સિટી અપડેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે નવસારીમાં ફરી બેદરકારીના દૃશ્યની। પ્રતિબંધ હોવા છતાં પણ નવસારીમાં ફરી એકવાર મોટા વાહનોની અવરજવરથી ટ્રાફિક વ્યવસ્થા ધ્વસ્ત થઈ ગઈ છે। પૂર્ણા નદીના પુલ પર મહાનગરપાલિકાના નિયમોને પડકારતી ઘટના બની છે અને સૌથી મોટો પ્રશ્ન હવે એ છે કે નિયમો માત્ર કાગળ પર જ છે કે ખરેખર અમલમાં પણ આવશે। મળતી માહિતી મુજબ નવસારીના ગંભીરા બ્રિજ પર અગાઉ બનેલી ઘટના પછી મહાનગરપાલિકાએ આ પુલ પરથી મોટા વાહનોની અવરજવર પર સ્પષ્ટ પ્રતિબંધ મૂક્યો હતો, પરંતુ આજે ફરી કેટલાક બેદરકાર વાહન ચાલકોએ બળજબરીથી પુલ પરથી પસાર થવાનો પ્રયાસ કર્યો અને એ દરમિયાન પ્રવેશદ્વાર પર લગાવવામાં આવેલ બેરિકેડને તોડી નાખ્યું। આ પહેલો બનાવ નથી, અગાઉ પણ 2 થી 3 વાર અજાણ્યા ડ્રાઈવરોએ આ જ રીતે બેરિકેડ તોડી દીધા છે। દિવાળીના આનંદ વચ્ચે આ ઘટનાએ શહેરની ટ્રાફિક વ્યવસ્થા પર મોટો પ્રશ્નચિહ્ન ઊભો કર્યો છે। જ્યાં શહેર આનંદના રંગોમાં ડૂબેલું હતું, ત્યાં પૂર્ણા નદીના પુલ પર અચાનક સર્જાયેલી અવ્યવસ્થાએ લોકોના ચહેરા પરથી સ્મિત ખસેડી દીધું। બેરિકેડ તૂટી જતા પુલની એક બાજુનું વાહન વ્યવહાર ખોરવાઈ ગયું અને પરિણામે 3 થી 4 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતાર લાગી ગઈ। ઘણા વાહન ચાલકો પોતાના વાહનમાંથી ઉતરીને સ્થિતિ સુધારવાનો પ્રયત્ન પણ કરતા જોવા મળ્યા। સ્થળ પર પોલીસ દળ તાત્કાલિક પહોંચી ગયું અને ટ્રાફિક કાબૂમાં લેવા પ્રયત્નો શરૂ કર્યા, પરંતુ લાંબા સમય સુધી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। હવે મોટો સવાલ એ છે, જ્યારે મહાનગરપાલિકા દ્વારા પ્રતિબંધ સ્પષ્ટ રીતે મૂકવામાં આવ્યો છે, ત્યારે એનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી ક્યારે થશે? શું આ પ્રકારની બેદરકારી સામે કડક કાયદાકીય પગલાં લેવામાં આવશે કે પછી ફરી કોઈ નવો બનાવ થવાની રાહ જોવામાં આવશે? આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે નિયમો ત્યારે જ અસરકારક બને છે જ્યારે તેમનો કડક અમલ થાય છે। હવે જોવાનું એ છે કે મહાનગરપાલિકા અને પોલીસ વિભાગ આ મુદ્દે કઈ રીતે પગલાં લે છે। સિટી અપડેટ ન્યૂઝ સુફિયાન મુલ્લા જોડાયેલા રહો, કારણ કે હવે શહેર નહીં સમગ્ર ગુજરાત કહેશે। આ છે સિટી અપડેટ ન્યૂઝ।